સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી, કદવાર અને ધામરેજ ગામમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવતા મંત્રી રાજ્યભરમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2015 અંતર્ગત પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી તેમજ કદવાર અને ધામરેજ ગામના બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો તેમજ આંગણવાડીમાં પ્રવેશ પાત્ર નાના બાળકોને શાળા તરફથી પાપા પગલી ભરાવી હતી। ચોમાસાના ખુશનુમાન વાતાવરણ વચ્ચે શાળામાં પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવતા મંત્રીએ કહ્યું હતું કે શિક્ષણની સર્વોત્તમ સુવિધા છેવાડાના માનવી સુધી પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ છે। નવી શિક્ષણ નીતિ હેઠળ બાળકોને સર્વાંગી વિકાસ થાય અને વિદ્યાર્થીઓમાં પડેલી શક્તિઓને જાગૃત થાય તે માટે સમય અનુકૂળ સુધારાઓ દ્વારા આધુનિક સુવિધાઓ છેવાડાના ગામ સુધી પહોંચાડવામાં આવી રહી છે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।